સવાર સવારમાં મેં વળી કપડાં નાખવા ગઈ બહાર તો કપડાની દોરી તૂટી ગઈ. બોલો. વાવ, વોટ અ કિસ્મત. તો આ કચરાનો ઢગલો જોવો છો, ઓહ સોરી, કપડાનો ઢગલો જોવો છો, એ બધા મારા જ કપડાં છે. તો ચલિए शुरू करते हैं. કેમ કરે રે પેલા ચાઇના વાળા? હા આવું. તો એ કામ પત્યું એટલે મારી ફ્રેન્ડ આવી ગઈ મારા પર ગેસનો બાટલો બુકિંગ કરાવવા માટે. એ બુકિંગ કરીને અમે ચાલ્યા કરશે કેમ કે મારા બીજા ફોનને ગ્લાસની હાલત કઈ ગંભીર થાય છે. तो ते ग्लास ना खावीने અમે જવા લાગ્યા વાસ્કુઈ. भाई इधर खाड़े बहुत है इसलिए वीडियो ऐसी आई. પછી અમે આવી ગયા વાસ્કુઈ ચાઇનીઝ સમોસા ખાવા માટે. તો તે ખાઈને કોણ લઈને અમે જવા લાગ્યા ઘરે. बहुत तिड़का है भाई साहब, अभी तो निकला भी नहीं जा रहा. મેં કોણ લેવી પણ આ માણસ અહીંયા વધી ગયેલો હતો તો મારે અડધું પછી કપડાં તો ઘડી કરી લીધા પણ આ બધું મૂકવાનું બાકી છે હજુ. જો આ બહુ બ્યુટીફુલ છે ને, કમરબંધ છે મસ્ત ને મારા પર બધાથી બ્યુટીફુલ ઝુમકામાં આ જ છે અને બધાથી ભારે બી આ જ છે. પછી મારું પાર્સલ આવ્યું હતું તે લેવા ગઈ. પછી તે લઈ આવી ફટાફટ ઘરે ને શું છે તમને પણ તૂટતું નથી, એટલું બધું ભારે પેકિંગ કરી આપ્યું છે. જો આ વ્હાઈટ કલરની હીલ્સ મંગાવી હતી કેમ કે મારા પર હીલ્સ નથી ને તો બધા કહેશે આમ થા ખોટા ખર્ચા કરે, પણ મારા પર હીલ્સ નહીં હતી એટલે મંગાવી. પણ આની સાઇઝ જરાક વધારે છે, જો હું હવે રિટર્ન કરું કે રાખું. પછી મેં પીધી લસ્સી અને રીલ સ્ક્રોલ કરતાં કરતાં મારામાં આ રીલ આવી ગઈ બેંગ્સ કટ કરવાની. તો મેં મારી ચારેય બેસ્ટ ફ્રેન્ડને મેસેજ કર્યો કે કટ કરાવું કે તે મારી બે બેસ્ટ ફ્રેન્ડ કહે છે બહુ મસ્ત લાગે કરાવી લે એમ ને બે કહે છે નહીં કરાવતી. આ તો ટાળી જાણે થઈ ગઈ, કરો હું કટ કરાવું કે નહીં કરાવું, તમે કમેન્ટમાં કહો મને કરાવું કે નહીં કરાવું. પછી હું આવી ગઈ હતી ટાંકી ભરવા માટે પણ મેં ટાંકી ભરવા કરતાં બહાર વધારે પાણી ઢોળ્યું છે. પછી તે ભરીને હું જવા લાગી વડાપાઉં ને દહીં લેવા માટે. तो वड़ा पाव अपन के नसीब में नहीं था क्योंकि खत्म हो गया था, तो दહીં એવું લઈને હું આવી ગઈ ઘરે આવીને હું બેઠી જમવાનું બનાવવા માટે. આજે મેં ખીચડી જ બનાવવાની છું કેમ કે સવારના પેલા ચાઇનીઝ સમોસા પૈસા નથી મને. તો મેં તો મસ્ત ઢીલી ખીચડી બનાવી અને ખાઈ લીધું કાર્ટૂન જોતા. તો તમે લોકો બી ખાઈ લેવો. મળીએ કાલે, બાય.